हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय तूत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः व्यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ अथ द्वादशोऽध्यायः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते
श्रद्धया परयोपेताः श्रद्धया परयोपेताः ते मे युक्ततमा ते मे युक्ततमा ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ये तु अक्षरम ये पर्युपासते જે લોકો આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે એ અક્ષર બ્રહ્મ કેવું છે? અનિર્દેશ્યમ અવ્યક્તમ. શબ્દ દ્વારા જેનો નિર્દેશ થઈ શકે એમ નથી, ઇન્દ્રિયો દ્વારા જેને આપણે જાણી શકીએ એમ નથી. સર્વત્ર સર્વવ્યાપી છે. અચિંત્યમ, મન દ્વારા પણ જેનું આપણે ચિંતન કરી શકીએ એમ નથી. કૂટસ્થમ, વિકલ્પ કૂટસ્થ કોને કહેવાય? શંકરાચાર્યજી કૂટસ્થની વ્યાખ્યા કરે છે. દ્રશ્યમાન ગુણમ અંતર્દોષમ વસ્તુ કૂટમ. કૂટ એટલે કપટ. જો આ સમજો, દ્રશ્યમાન ગુણમ, બહારથી આપણને ગુણ દેખાય છે. અંતર્દોષમ વસ્તુ, અંદરથી કઈક દોષ છે. ઘણા લોકો આપણી સામે એટલા ડાયા ડમરા થઈને ફરતા હોય, પણ અંદરથી શું વિચારતા હોય, અંદરથી શું એમની ભાવના હોય, કંઈક જુદું જ હોય. જો એટલે શંકરાચાર્યજી કહે છે કે બહારથી દેખાવ એક વસ્તુ છે અને અંદર દોષ ભરેલા છે. વસ્તુ કૂટમ, એને કૂટ કહેવામાં, કપટ. જો આ સમજો, કૂટ રૂપમ, કૂટ સાક્ષ્યમ ઇત્યાદૌ કૂટ શબ્દ પ્રસિદ્ધ લોકે. શંકરાચાર્યજી કહે છે આ કૂટ શબ્દ જે છે એ લોકમાં પ્રસિદ્ધ છે. કૂટ સાક્ષ્યમ, કૂટ રૂપમ. તો આ કૂટ એટલે કે કપટ છે. બહારથી કંઈક છે, અંદરથી કંઈક છે. આવા શબ્દો જે છે એ પ્રસિદ્ધ છે. અને એટલે કે છે આ કૂટ જે છે, તથા ચ, એ જ રીતે. તથા છે એટલે અને નહીં, તથા છે એટલે કે એ જ રીતે. અવિદ્યાદિ અનેક સંસાર બીજમ અંતર્દોષવત. આ સંસાર આપણને જેટલો સરસ દેખાઈ રહ્યો છે ને, એ એટલો સરસ સંસાર નથી. જો સમજો કેમ? આ બહાર જે સંસારને આપણે અનુભવ કરી રહ્યા છે એ સંસાર બહારથી આપણને ભલે સરસ દેખાતો, પણ અંદરથી શું છે? અવિદ્યાદિ અનેક સંસાર બીજમ અંતર્દોષવત. અંદર અનેક પ્રકારના દોષ પડેલા છે. અને દોષનો આરંભ ક્યાંથી થાય? અવિદ્યા આદિ. આ સંસાર જેને આપણે કહીએ છીએ એનો અંદર આપણે જોઈએ, એનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે. અવિદ્યાદિ. અવિદ્યા પહેલો જ દોષ કયો છે? અવિદ્યા છે. યમરાજા એટલે જ કઠોપનિષદમાં સ્પષ્ટ રૂપમાં કહી દે છે, તમે ગમે એટલી પંડિતાઈની વાત કરો, ગમે એટલી ડાઈ વાતો કર્યા, પણ આપણે બેઠા ક્યાં છે? અવિદ્યાયામ અંતરે વર્તમાન. મૂળ અવિદ્યા જે છે, મૂળ અવિદ્યાનો તો નાશ થયો જ નથી. ભગવાન પણ એ જ કે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. આ સંસારનો અંતરદોષ, અંદરનો પહેલો દોષ કયો છે? પહેલો દોષ કયો છે? અવિદ્યા. આદિ અવિદ્યા કામ કર્મ. આદિ એટલે અવિદ્યા છે. અવિદ્યા એટલે કે પોતાના સ્વરૂપને જાણવું નહીં. અવિદ્યા. આ જગત જે છે, જગતને જે રીતે આપણે જાણીએ છીએ, જગતને જે રીતે આપણે સમજીએ છીએ, જે છે જોતા નથી, જે નથી એને જ આપણે છે માનીને ચાલી રહ્યા છીએ. સવારે જોયું ને, અસતઃ ભાવ ન
છે જ નહીં. જો જે નથી, જે સિદ્ધ થતું નથી, એની પાછળ આપણે જીવન સમર્પિત કરીને બેઠા. આ સમજો. એટલું જ નહીં, પોતાના સ્વરૂપને ઓળખતા નથી, આ જગતના સ્વરૂપને ઓળખતા નથી, આપણા પોતાના સ્વરૂપને આપણે ઓળખતા નથી. પણ સ્વરૂપ તો સ્વરૂપ જ છે. જો આ વિચાર, સ્વરૂપ એને જ કહેવાય કે જેનો ક્યારે ત્યાગ થઈ શકે જ નહીં. અગ્નિનું સ્વરૂપ છે ઉષ્ણતા, જળનું સ્વરૂપ છે શીતળતા. તો જળ ક્યારે શીતળતાનો ત્યાગ ન કરી શકે, અગ્નિ ક્યારે ઉષ્ણતાનો ત્યાગ ન કરી શકે. એ જ રીતે તમારું સ્વરૂપ તો શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આ સમજો. પણ એને જાણતા નથી. અજ્ઞાન એના અવૃતમ જ્ઞાન, એ તમારું જ્ઞાન અજ્ઞાન દ્વારા આવૃત છે. જો એ તમારું સ્વરૂપ અજ્ઞાનથી આવૃત છે. અને આવૃત થવાને કારણે શું થઈ રહ્યું? જ્યાં સમજો. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કે, ભલે શંકરાચાર્યજી કહેતા અવિદ્યા કામ કર્મ, પણ અવિદ્યામાંથી સીધે સીધી ઈચ્છાની ઉત્પત્તિ નથી. જો વિચાર, સીધે સીધી અવિદ્યામાંથી ઈચ્છા કામની ઉત્પત્તિ નથી. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે જાણતા નથી. અને મનુષ્ય જે છે એ સ્વસ્વભાન વ્યક્તિ છે. મનુષ્યની વિશેષતા ક્યાં છે? કર્મ મનુષ્યની વિશેષતા છે, કર્મમાં સ્વતંત્રતા મનુષ્યની વિશેષતા છે, સ્વસ્વભાનતા વિશેષતા. ગાય બળદ માટે કોઈ બ્યુટી પાર્લર નથી. ગાય બળદ માટે કોઈ પ્રકારના કોઈ કપડાની દુકાન નથી. મનુષ્ય સ્વસ્વભાન, સેલ્ફ અવેર. અને જ્યારે પોતે પોતાના વિશે સભાન છે, અને જો એ પોતાના સ્વરૂપને જાણતો નથી તો શું થવાનું? પોતે સત સ્વરૂપથી જાણતો નથી, પોતે ચિત્ત સ્વરૂપથી જાણતો નથી, પોતે આનંદ સ્વરૂપથી જાણતો નથી. પણ એ અજ્ઞાનને કારણે શું થવાનું? અજ્ઞાન પણ છે અને સ્વસ્વભાનતા પણ છે. અને એને કારણે શું થશે? પોતે જેવો છે એવો ન જાણશે તો પોતાના વિશે શું કરવાનો? એનાથી વિપરીત અભિપ્રાય બાંધીને બેસવાનો જ છે. સત સ્વરૂપ જાણતો નથી, હું મર્ત્ય છું. ચિત્ત સ્વરૂપ જાણતો નથી, હું અજ્ઞાની છું. આનંદ સ્વરૂપ જાણતો નથી, હું દુઃખી છું. જો હા, પોતાને મર્ત્ય, અજ્ઞાની, દુઃખી, આ પોતાના વિશેનો અભિપ્રાય બાંધીને બેઠા છે. પણ જેમ જળનું સ્વરૂપ જે છે એ શીતળતા છે, તો જળ ક્યારેય ઉષ્ણતાનો સ્વીકાર નહીં કરી શકે. જળ ગરમ જો આપણે કરી દઈએ એને, તો એ ઉષ્ણતાનો ત્યાગ કરી દે. સમજો, ગરમ જળને તમે એક બાજુ પર મૂકી દો, એ જળ શું કરશે? ઉષ્ણતાનો ત્યાગ કરી દેશે, કારણ કે ઉષ્ણતાનું સ્વરૂપ નથી. એ જ રીતે મર્ત્યપણું, અજ્ઞાનીપણું, દુઃખીપણું એ આ સ્વરૂપ નથી તમારું. પણ તમે તમારા વિશે અભિપ્રાય બાંધીને બેઠા છો. જો વિચારો, કોઈને દુઃખનું કારણ નથી. ભલે આપણે કઈ આડે આમ કરવું જોઈતું તું, આમ થયું નહીં, કોઈનું દુઃખનું કારણ નથી. આ વિચાર, સુખ દુઃખ છે ન કોપી દાતા. જીવનમાં આટલું પણ આપણે સ્વીકારીએ ને તો 50% આપણે દુઃખ ઓછું થઈ જાય. અન્ય પર જે આપણે દોષારોપણ કરતા રહીએ છીએ, આને કારણે આમ થયું, આને કારણે આમ થયું. કોઈ નથી જવું. સુખ દુઃખ છે ન કોપી દાતા. ભગવાન ગીતામાં એ જ કહે છે કે અર્જુન, તું એવું માને છે કે સ્વજનોને મારીને હું દુઃખી થઈ જઈશ? અર્જુન, તું એમ માને છે કે આ યુદ્ધ કરીને હું દુઃખી થઈશ, નરકમાં જઈશ? કોઈ દુઃખી, તમારા વિશેનો અભિપ્રાય જ તમને દુઃખી કરી રહ્યો.
સગા સંબંધી, પતિ, પુત્ર, ઘર, ધન, સંપત્તિ, પ્રસિદ્ધિ, કોઈ વસ્તુ કોઈને દુઃખી કરનાર નથી. આ સમજો. પોતાના જ વિશેના અભિપ્રાય જ આપણે ઊંધા લઈને બેઠા. આ પોતાનું સ્વરૂપ સત સ્વરૂપ છે, પણ પોતાના વિશે અભિપ્રાય બનાવીને બેઠા છે. હું મર્ત્ય છું. પોતાનું સ્વરૂપ ચિત્ત છે, પોતાના વિશે અભિપ્રાય બનાવી દીધો હું અજ્ઞાની છું. પોતાનું સ્વરૂપ આનંદ છે, પણ મેં મારો અભિપ્રાય બનાવી દીધો હું દુઃખી છું. આ અભિપ્રાય જે છે, જો જેમ જળ ઉષ્ણતાનો સ્વીકાર નહીં કરી શકે, એમ તમે તમારા સ્વરૂપથી વિરુદ્ધ જે અભિપ્રાય બનાવ્યો છે એનો સ્વીકાર કરી શકતા નથી. જો મર્ત્યપણું તમને પસંદ નથી એ દર્શાવે છે કે તમે મર્ત્ય નથી. કોઈ પોતાના સ્વરૂપનો વિરોધ કરી શકે નહીં. અગ્નિ ક્યારે એવું નહીં કહી શકે આ ઉષ્ણતાથી હું કંટાળી ગયો છું, એનું સ્વરૂપ છે. બરફ એમ નહીં કહી શકે આ ઠંડીથી હું કંટાળી ગયો નહીં. હવે સીધો તર્ક કરીએ ને તો જેનો વિરોધ થઈ રહ્યો છે ને એ તમારું સ્વરૂપ નથી. જેની ઈચ્છા કરો છો એ તમારું સ્વરૂપ છે. તમને ઈચ્છા શાની છે? અજરતા અમરતાની ઈચ્છા છે, જ્ઞાનની ઈચ્છા છે, આનંદની ઈચ્છા છે. પણ તમે જ તમારા વિશે અભિપ્રાય બાંધીને બેઠા છો. અને એટલે માટે એ અભિપ્રાયનો અસ્વીકાર, એ અભિપ્રાયનો અસ્વીકારમાંથી કામ ઈચ્છા જન્મે. જો અવિદ્યાને કારણે તમે તમારા વિશે જે અભિપ્રાય બનાવ્યો છે એ અભિપ્રાયમાંથી છૂટવા માટે તમારા મનમાં ઈચ્છા જન્મે છે. આ જગતમાં આપણે જે શોધીએ છીએ, શું શોધી રહ્યા છે આજે? કોઈને પુત્ર માટે પ્રેમ નથી. આ સમજો. પુત્ર પાસે પણ આપણે સુખની જ અપેક્ષા કરીએ, ધન પાસે પણ આપણે સુખની જ અપેક્ષા કરીએ. આ સમજ. તો અવિદ્યા આદિ અવિદ્યાને કારણે અસ્વીકાર, અસ્વીકારને કારણે ઈચ્છા, કામ. અને ઈચ્છાની પૂર્તિ માટે શું કરવું પડે? ઈચ્છાથી કર્મ કરોતિ, એ કર્મ કરે છે. અનેક પ્રકારના મનુષ્ય જન્મમાં જ આ શક્ય છે. ગાય પણ અજ્ઞાની છે, કૂતરો પણ અજ્ઞાની છે, ઇન્દ્ર પણ અજ્ઞાની છે, અગ્નિ પણ અજ્ઞાની છે. સમજો બરાબર. પણ ત્યાં આ પ્રકારની ઈચ્છા નથી. જો મનુષ્ય સ્વસ્વભાન છે એટલે આ બધું સંબંધ. અને એની સ્વસ્વભાન તો કોને કારણે? કર્મણી એવ તવ અધિકાર. એ કર્મની સ્વતંત્રતા છે. આપણને સ્વતંત્ર સંકલ્પ શક્તિથી યુક્ત મનુષ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ અંતર્દોષ, સંસારમાં આ બધા દોષ પડેલા છે. અવિદ્યા છે, કામ છે, અવિદ્યા છે, પોતાનો જ અસ્વીકાર છે. તમે જે દુઃખી થઈ રહ્યા છો, તમારો પોતાનો અસ્વીકાર તમને દુઃખી કરે છે. તમારા વિશેનો અભિપ્રાય તમને દુઃખી કરે. હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, યુવાન છું, વૃદ્ધ છું. કોઈ અન્ય દુઃખી નથી કરતું. તમારા વિશેના અભિપ્રાયો તમને દુઃખી કરે છે. એટલે અવિદ્યા છે, અવિદ્યાને કારણે અસ્વીકાર છે, અસ્વીકારને કારણે ઈચ્છા છે, ઈચ્છાને કારણે કર્મ છે. અને મનુષ્યમાં જ કર્મ સંભવ છે. અને એ કર્મ છે એને કારણે શું થવાનું? નવા નવા પાપ પુણ્ય ઉત્પન્ન થવાના. નવા નવા પાપ પુણ્ય ઉત્પન્ન થશે. પાપ પુણ્ય ભોગવવા માટે નવા નવા જન્મ ધારણ કરવા પડશે. આ અવિદ્યાદિ અનેક સંસાર બીજમ. અનેક સંસાર બીજમ. અંતરદોષવત. આવા અનેક પ્રકારના, જો સંસાર અનેક નથી, આ બીજ અનેક, કારણ અનેક છે. જો આવા અનેક પ્રકારના બીજ અને અનેક પ્રકારના કારણો છે જે અંતરદોષ છે. બહારથી ભલે સંસાર આપણને બહુ સુંદર દેખાતો હોય, બહુ આનંદ દેખાય. આ તમે જો ને વોટ્સઅપ પર, ફેસબુક પર
લોકો એવા સરસ મજાના ફોટા, અરે અમે ત્યાં જઈ આવ્યા, સુંદર જોઈ આવ્યા જગત. હા, બહારથી આ જગત તો દેખાય છે તો બહુ સુંદર, પણ અંદરથી શું છે? અવિદ્યાદિ અનેક સંસાર બીજમ. અંદર અનેક પ્રકારના દોષ પડેલા, અવિદ્યા છે, અસ્વીકાર છે, કામ છે, કર્મ છે, જન્મ છે, મૃત્યુ છે. અનેક છે, એક અને બે નથી. જો આવા અનેક સંસારના બીજ કારણ પડેલા છે. માયા અવ્યાકૃતાદિ શબ્દવાચ્યમ. અવિદ્યાદિ અનેક સંસાર બીજમ. આ સંસારનું બીજ અવિદ્યાદિ જે સંસારનું બીજ મૂળ કારણ છે. અને એને શું કહેવાય? શાસ્ત્રમાં એને શું કહેવાય? અવિદ્યા અવ્યાકૃતાદિ શબ્દવાચ્યમ. વાચ્યમનો નિર્દેશ કરવામાં આવે છે. કયા શબ્દો દ્વારા? માયા, પ્રકૃતિ, અવ્યાકૃત. શાસ્ત્રમાં એને જ માયા સ્વરૂપ, અવ્યાકૃત. અવ્યક્ત એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી બનતો. વ્યક્ત એટલે જે ઇન્દ્રિયોનો વિષય બને છે, જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 પ્રકારના વિષયો છે, એ વ્યક્ત છે. વ્યાકૃત, અવ્યાકૃત. જો આ વિચાર, વ્યક્ત અને અવ્યક્ત એ ઇન્દ્રિયોનો વિષય અને અવિન્દ્રિયોનો વિષય નથી, અને વ્યક્ત અવ્યક્ત કહેવામાં. પણ વ્યાકૃત અને અવ્યાકૃત કોને કહેવામાં આવે? માયા, અવ્યાકૃત, આદિ. આદિ એટલે પછી અનેક શબ્દો છે. માયા કોને કહેવામાં આવે? યામા, સા માયા. જો વિચાર, જે છે જ નહીં, અને છતાં જે છે, જો વિચાર, જે છે જ નહીં છતાં પોતાને વ્યક્ત કરી રહી છે એ માયા. આ માયાનો જ કાર્ય છે. જો વિચાર, પણ એ માયા કેવી છે? અવ્યાકૃત. સંસારનું મૂળ જે બીજ જે છે, એ બીજ આ માયા છે. અને માયા કેવી છે? અવ્યાકૃત. ઇન્દ્રિયોને ગ્રહણ કરવાની દૃષ્ટિએ વ્યક્ત અને અવ્યક્ત છે, પણ સૃષ્ટિની દ્રષ્ટિએ વિચારે તો વ્યાકૃત અને અવ્યાકૃત કહેવામાં આવે. સર્જન જે છે ને, એ સર્જનની દ્રષ્ટિએ વ્યાકૃત અને અવ્યાકૃત શબ્દ છે. વ્યાકૃત કોને કહેવામાં આવે? વિવિધેન નામ રૂપેણ વ્યજ્યતે વ્યાકૃત. એક જ વસ્તુ છે, પણ અનેક નામ રૂપે એ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અનેકતા અને વિવિધતા જેમાં છે. માટી એક જ છે, પણ એક જ માટી અનેક નામ રૂપે. માટલું છે, ગોળી છે, કલેડી છે, કુંડું છે. એક જ વસ્તુ અનેક નામ રૂપે જ્યારે વ્યક્ત થાય, અભિવ્યક્ત થાય છે. અંગ્રેજીમાં મેનિફેસ્ટેશન કહેવામાં આવે. અભિવ્યક્ત થાય છે, તો એને શું કહેવાય? વ્યાકૃત. પણ જ્યાં આ બધા અનેક અને વિવિધ નામ અને રૂપ જે છે એ અવ્યાકૃત છે, અનમેનિફેસ્ટેડ, અભિવ્યક્ત નથી, અનઅભિવ્યક્ત છે. માયા જે સંસારનું બીજ છે, જે નથી એને બતાવે છે. જો માયાનો ગુણ કયો છે? જે નથી એને છે તરીકે બતાવે છે, અને જે છે એને ઢાંકીને રાખે છે. સર્વભૂતસ્થ, આ જોઈ કે આપણે છઠ્ઠા ને સર્વભૂતસ્થમાત્મા. આ સર્વભૂતમાં એક જ આત્મા રહેલો છે. સર્વભૂતસ્થમાત્માનમ. પણ એ સર્વભૂતોમાં આત્માના દર્શન થાય છે નહીં?
એ માયા જે છે આવરણ છે, જે છે એને જોવા નથી દેતી, અને જે નથી એને આપણને દર્શાવે છે. અવ્યાકૃત, જેમાં સંપૂર્ણ સૃષ્ટિ અવ્યાકૃત રૂપે છે, અનભિવ્યક્ત રૂપે છે. આદિ, આદિ એટલે પ્રકૃતિ. જો આવી છે પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. લોકો એવા એવા અર્થ કરતા હોય. પ્રકૃતિ કોને કહેવામાં? ઈશ્વર નિમિત્ત કારણ છે, માયા જે છે ઉપાદાન કારણ છે. જો આ સમજો, ઘડો જેને આપણે કહીએ કુંભાર નિમિત્ત કારણ છે, માટી ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ કોને કહેવામાં આવે? પ્રકૃતિ. જો આ સમજો, ઘડાની પ્રકૃતિ માટી છે. જો આ સમજો બરાબર. અહીંયા પ્રકૃતિ એટલે સ્વભાવ નહીં. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વ, માટીમાં ઘડા બનવાની સંભાવના જે છે ને, કૃતિ, કૃતિ એટલે રચના. માટીમાં ઘડા બનવાની સંભાવના છે. આકાશમાંથી ઘડો નહીં બને, વાયુમાંથી ઘડો નહીં બને, અગ્નિમાંથી ઘડો નહીં બને, જળમાંથી ઘડો નહીં બને. જો સમજજો બરાબર. એમાં ઘડો બનવાની કોઈ સંભાવના નથી. માટીમાં ઘડા બનવાની સંભાવના છે, એટલા માટે માટી એ ઘડાની પ્રકૃતિ છે. એ જ રીતે આ માયા છે પ્રકૃતિ છે. કેમ? આ સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. જગત રૂપે અભિવ્યક્ત થવાની સંભાવના જેમાં છે એ માયા છે, ઉપાદાન કારણ છે. દ્રવ્ય છે ઉપાદાન કારણ એટલે દ્રવ્ય, પણ એ દ્રવ્યમાં વિશેષતા શું છે? એ પ્રકૃતિ છે, એટલે કે માટીમાં ઘડા બનવાની સંભાવના છે. એ જ રીતે માયા પ્રકૃતિ છે. કેમ? આ સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે અભિવ્યક્ત થવાની સંભાવના એ માયામાં છે. આ સમજો, પ્રકૃતિ. અને એટલા માટે શંકરાચાર્યજી શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર અહીંયા ઘડી અવતરિત કરે છે. માયા તું પ્રકૃતિમ વિદ્ધિ. આ માયા પ્રકૃતિ છે. માયામાં આ સંપૂર્ણ જગત બનવાની સંભાવના છે. પ્રકૃતિ ને ઉપાદાન કારણ. પ્રકૃતિ એટલે સ્વભાવ નહીં. પાણીની મુનિ પણ પાંચમી વિભક્તિ માટે કહે છે. જો સમજ, માટીમાંથી ઘડો બને. જો સમજો, પાણીમાંથી ઘડો નહીં બને. પાંચમી વિભક્તિ કોને લાગી રહી છે? ઉપાદાન કારણને, પ્રકૃતિને. જો એમ આ માયામાંથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું. માયા અધ્યક્ષે આ બધું આપણે જોઈ ગયા છે. આમાં કઈ નવી વાત નથી. આ સમજો, આ 12મો અધ્યાય ચાલી રહ્યો. 9મા અધ્યાયમાં જોઈ ગયા માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં, મારા સાનિધ્યમાં આ પ્રકૃતિ શું કરી રહી છે? જગત રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. આ જગત જેને આપણે કહીએ, સંસાર જેને આપણે કહીએ, બ્રહ્માંડ જેને આપણે કહીએ, એની અંદર શું છે? આ માયા, આ પ્રકૃતિ, અવિદ્યા, આ બધું પડેલું છે અંદર. અંતર દોષ બધા, આ અંદર દોષ વાળું છે. અંતર વદ એટલે વાળું. આવા અનેક આંતરિક દોષ એમાં રહેલા છે. માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ માયિનં તુ મહેશ્વર. એ માયા સ્વતંત્ર નથી. એ માયાનું સંચાલન કરનાર મહેશ્વર છે. માયિનમ, અસમ માયા સ્વતંત્ર રૂપે આ જગતની ઉત્પત્તિ નહીં કરી શકે. માયાધ્યક્ષણ એટલે ભગવાન કહે છે ઈશ્વરના સાનિધ્યથી જ આ માયા જગતની ઉત્પત્તિ કરે છે. એટલું જ ને, એ માયાને સરળતાથી લેવાની જરૂર નથી. માયા આ જગત રૂપે અભિવ્યક્ત જ થાય છે એમ નહીં. એ જ માયા આવરણ રૂપે આપણને શું કરે છે? આપણા સ્વરૂપને ઢાંકીને બેઠી છે. આ જગતના જે સત્ય સ્વરૂપ જે છે, જ્યાં પંચદશીમાં બધું જ જોઈ ગયા આપણે.
જગત ઈશ્વર સ્વરૂપ છે, હું બ્રહ્મ સ્વરૂપ છું. જો વિચાર, તો તમારી બ્રહ્મતા, તમારી અનંતતા અને આ જગત જે છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, એ બંનેને આ માયા શું કરે છે? ઢાંકીને બેઠી છે. અજ્ઞાને આવૃતમ જ્ઞાન. માયાને ક્યારેય સરળતાથી લેવાય જ નહીં. અને એટલે ભગવાન અહીંયા શંકરાચાર્યજી એ આગળના અધ્યાયનો મંત્ર, શ્લોક આપણે કહી રહ્યા છે. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. અમારી માયા જે છે ને, ગુણમયી, સાત્વિક, રાજસિક, તામસિક ગુણથી યુક્ત છે. સત્વ, રજ, તમ 3 ગુણોથી યુક્ત જે મારી માયા જે છે, દુરત્યયા, એને પાર કરવી અત્યંત દુર્લભ છે, કઠિન છે. જો વિચાર, ઇત્યાદૌ પ્રસિદ્ધમ. હા, જે માયા સ્વરૂપે, અવિદ્યા સ્વરૂપે, પ્રકૃતિ રૂપે, અવ્યાકૃત રૂપે અનેક શબ્દો દ્વારા શ્રુતિમાં પ્રસિદ્ધ છે એ માયા. અને એ જ માયાને શું કહેવામાં આવે? યત્તત્કૂટમ. જો વિચાર, એ માયાને જ કૂટ કહેવામાં આવે. કેમ? બહારથી આપણને બહુ સુંદર આ જગત દર્શાવે, બહારથી આપણને બહુ સુંદર શરીર દર્શાવે. જો વિચાર, શરીરનું એવું પેકિંગ કરીને માયાએ બનાવ્યું ને કે પેલો ભલભલો એની પાછળ પાગલ થઈ જાય. પણ અંદરથી આ શરીર કેવું છે? અનેક પ્રકારના દોષ છે. આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો, બહારથી એ તમને બહુ સુંદર દેખાય છે, પણ અંદર જોવા જઈએ ને તો પછી આપણને ખબર પડે. અને એટલા માટે આ માયા પણ કેવી છે? કૂટ. અને કૂટ છે આ માયા. આ સમજો, કપટ છે. બહારથી કંઈક દર્શાવે છે ને અંદરથી કંઈક બીજું જ છે. બહારથી આપણને અનેક પ્રકારના ગુણ દર્શાવે, દ્રશ્યમાન ગુણમ અંતર્દોષમ વસ્તુ કૂટમ. આ વ્યાખ્યા બહુ સુંદર છે. દ્રશ્યમાન ગુણમ, બહારથી ગુણ દર્શાવી રહી છે, અંદરથી અનેક પ્રકારના દોષ વાળી આ માયા છે. આમ શંકરાચાર્યજી કહે છે આ માયાને જ કૂટ કહેવામાં આવે છે. તસ્મિન કૂટે સ્થિતમ કૂટસ્થમ તદધ્યક્ષતયા. એ માયામાં જ કોણ સ્થિત છે? ઈશ્વર છે. કૂટે સ્થિતમ કૂટસ્થમ. એ કૂટ માયામાં જ એ બ્રહ્મ પણ અભિવ્યક્ત છે. કેમ? અધ્યક્ષતયા. જો સમજો, માયા સ્વતંત્ર નથી. માયાની સત્તા બ્રહ્મની સત્તાને કારણે છે. માયામાં જે પ્રકૃતિ એટલે કે આ જગત ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, કોને કારણે છે? બ્રહ્મને કારણે. જગતના બ્રહ્મ સ્વરૂપને એ આવૃત કરીને બેઠી છે. પણ એનું પોતાનું સ્વરૂપ પણ શું છે? બ્રહ્મ જ છે. અને એટલે કે છે હરિઓમ હરિઓમ હરિઓમ. તસ્મિન કૂટે સ્થિતમ. એ માયામાં જ આ અક્ષર બ્રહ્મ છે. જો વિચાર, અક્ષર બ્રહ્મથી ભિન્ન માયાનું કોઈ અસ્તિત્વ નથી. અને એટલે કે કૂટસ્થમ અક્ષરમ બ્રહ્મ. બ્રહ્મ કૂટસ્થ કેમ છે? એ માયામાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એટલે કે છે એ કૂટસ્થ બ્રહ્મ છે. એટલે કે માયામાં માયાનું સંચાલન કરનાર એ બ્રહ્મ છે. અધ્યક્ષતા, એની અધ્યક્ષતામાં જ આ માયા બધી વસ્તુ ઉત્પન્ન કરી રહી છે. અને એટલે કે છે આ કૂટસ્થ એટલે કે જે માયામાં અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. અથવા શંકરાચાર્ય બીજો અર્થ આપે, કૂટ રાશિ.
કુશ એટલે કૂટ એટલે કે રાશિ, રાશિ એટલે મોટો ઢગલો. ઘઉં હોય, ચોખા હોય, રૂ હોય, એનો મોટો ઢગલો હોય ને એને સંસ્કૃતમાં રાશિ કહેવામાં આવે. રાશિ સ્થિતમ કૂટસ્થમ. આ બ્રહ્મ કેવું છે? કૂટસ્થ. કેમ? રાશિવત સ્થિતમ. જેમ ઢગલાને આપણે હલાવી શકીએ ને, ખસેડી શકીએ ને, ગુજરાતીમાં શું કહે, એને ખસેડવું હોય નહીં ખસેડી શકીએ. ભલે ને ઘઉંનો દાણો એક દાણો ખૂબ નાનો છે, હલકો છે. રૂ જેને આપણે કહીએ એ રૂ પણ કેવું છે? હલકું છે. પણ રૂનો મોટો ઢગલો જો હોય તો એને આપણે ગમે એટલો ધક્કો મારી આપણે એને ખસેડી શકીએ ને. સ્થિત. એ જ રીતે આ બ્રહ્મ કેવું છે? કૂટસ્થ. કોઈ એને હલાવી શકે એમ નથી, કોઈ એને કોઈ પરિવર્તન લાવી શકે એમ નથી. કૂટસ્થ. કૂટવત્તિષ્ઠતિ. અતઃ એવ. એ કૂટસ્થ બ્રહ્મ છે એટલા માટે કેવું છે? અચલમ. કોઈ ચલન એમાં સંભવ નથી. કૂટસ્થ બ્રહ્મ હોવાને કારણે કોઈ પણ પ્રકારનું ચલન એમાં સંભવ જ નથી. તસ્માત ધ્રુવમ નિત્યમિત્યર્થઃ. કૂટસ્થમ અચલમ ધ્રુવમ. જે કૂટસ્થ છે, માયામાં જે અભિવ્યક્ત થઈ રહ્યું છે, અથવા તો જે મહાન રાશિ સમાન સ્થિત છે, સ્થિર છે, અને સ્થિર હોવાથી કેવું છે? અચલમ. કોઈ ચલન એમાં નથી. ધ્રુવમ નિત્ય. ये त्वक्षरम निर्देशम अव्यक्तम पर्युपासते. અર્જુન, જે લોકો આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરે, પણ એ અક્ષર બ્રહ્મ કેવું છે? અનિર્દેશમ અવ્યક્તમ. ભગવાન એ બ્રહ્મના જે સ્વરૂપ છે આપણને દર્શાવે છે. કૂટસ્થમ સર્વત્ર ગમ ચિંત્યમ ચ અનિર્દેશમ અવ્યક્તમ અચિંત્યમ. સર્વત્ર ગમ. કૂટસ્થમ અચલમ ધ્રુવમ. બે વિભાગ. અનિર્દેશ્યમ અવ્યક્તમ અચિંત્ય. અવ્યક્ત એટલે કે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. અચિંત્ય એટલે પરોક્ષ પ્રમાણનો વિષય નથી. અનિર્દેશ એટલે કે શબ્દ પ્રમાણનો વિષય એ ક્યારેય બની શકે એટલું જ નહીં. સર્વત્ર ગમ એ સર્વવ્યાપી છે, અને એટલા માટે કેવું છે? કૂટસ્થમ અચલમ ધ્રુવમ. સર્વવ્યાપી એ બ્રહ્મ હોવાને કારણે એમાં કોઈ પ્રકારથી ચલન સંભવ નથી. કોઈ પ્રકારથી એની સ્થિતિ જે છે એ સ્થિર છે. તો આ બ્રહ્મ છે એટલું જ નહીં, આગળ એ બ્રહ્મના લક્ષણ આપણને દર્શાવે છે. હજી ચોથો શ્લોક. સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. એ બ્રહ્મ કેવું છે? સર્વત્ર છે. પણ એ બ્રહ્મને જાણી કોણ શકે? એ બ્રહ્મની ઉપાસના કરનારા જે છે, જે પર્યુપાસક, જે લોકો એ બ્રહ્મની ઉપાસના કરે છે. જે અને તે આ બે શબ્દ હોય ને, યદા તદા, જ્યારે અને ત્યારે. યે અને તે, જે લોકો અને તે લોકો. તો જે લોકો આ કૂટસ્થ બ્રહ્મની ઉપાસના કરે છે, પણ એ લોકો કોણ છે? વિચાર, કોણ એ બ્રહ્મની ઉપાસના કરી શકે?
જો હું વારંવાર કહું છું, પંચદશીમાં મેં કહ્યું જ છે, આપણી પાસે શબ્દ છે પણ શબ્દના અર્થનું સ્ફુરણ નથી. આ સમજજો બરાબર. હાથમાં અજરમર છે, હાથમાં કૂટસ્થ છે. ચાલો, હું મોબાઈલ એમ કહું તો તમારા મનમાં આ મોબાઈલ આવવાનો. જો વિચાર, પુસ્તક એમ કહું તો તમારા મનમાં પુસ્તક આવે. ટેબલ એમ કહું તો તમારા મનમાં ટેબલ વસ્તુ છે. જો વિચાર, પદ અને પદાર્થનો અર્થ તમારા મનમાં સ્ફુરિત થાય છે. અર્થ સ્ફુરણ એને કહેવામાં. જે પદ છે એ પદને અનુરૂપ પદાર્થનું સ્ફુરણ છે. જો વિચાર, ગુલાબ એમ કહીએ તો મનમાં એ ગુલાબ પુષ્પ છે. પણ આ જેટલા શબ્દો આપણે બોલી ગયા, જેટલા શબ્દો આપણે કહીએ છીએ, એ શબ્દના અર્થનું સ્ફુરણ થાય છે આપણી અંદર. કૂટસ્થ, મનમાં શું આવ્યું? અનુવાદ કરવાથી કઈ નહીં થાય. આ સમજો બરાબર. નિત્ય, ઇટરનલ. નિત્ય શબ્દના અર્થનું સ્ફુરણ નથી તો શું ઇટરનલ શબ્દના અર્થનું સ્ફુરણ થયું? નહીં. એક ભાષામાંથી બીજી ભાષામાં તમે એનું રૂપાંતર કરો, ભાષાંતર કરો, એટલે તમારા અર્થનું, તમારા મગજમાં એના અર્થનું સ્ફુરણ નથી થવાનું. લોકો એવું માને, સ્વામીજી અંગ્રેજીમાં, હું તો બધું અંગ્રેજીમાં જ કરું. કરો. એક ભાષામાં એ શબ્દના અર્થનું સ્ફુરણ નથી તો શું બીજી ભાષામાં એ શબ્દના અર્થનું સ્ફુરણ તમને થવાનું છે? કોણ આ અક્ષર બ્રહ્મને જાણે છે? કોણ આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકે? જો વિચાર, અક્ષર બ્રહ્મની તમારી ઉપાસના કરવી છે તો આ ત્રણ વસ્તુ છે. જો સૌથી પહેલા એનું વ્યક્તિત્વ કેવું છે. તો એ ત્રણ વાત જે છે ને, પેલું તો એ જે અક્ષર ઉપાસક જે છે એ ઉપાસકનું વ્યક્તિત્વ કેવું છે, એ ઉપાસકની દ્રષ્ટિ કેવી છે, અને એ ઉપાસકનો વ્યવહાર કેવો છે. ત્રણ વસ્તુ થઈ. એનું વ્યક્તિત્વ કેવું છે, એની દ્રષ્ટિ કેવી છે, અને એનો વ્યવહાર કેવો છે. ભગવાન એ સંક્ષેપમાં આપણને કહે, સંનિયમેન્દ્રિય ગ્રામમ. બહાર ગમે એટલી પ્રતિકૂળતા હોય, હું ક્રોધ નહીં કરું. બહાર ગમે એટલું ખોટું થઈ રહ્યું હોય, પોતાના ઇન્દ્રિયો પર સમ્યક નિયમ્ય, સંનિયમ, ફક્ત નિયમ્ય નહીં. જો સમ્યક નિયમ્ય સંહૃત્ય ઇન્દ્રિય ગ્રામમ. ઇન્દ્રિયોનો જે સમૂહ જે છે એના પર સંપૂર્ણતઃ એનું પોતાનું શું છે? પ્રભુત્વ છે. ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે રજૂઆત કરવી, કેવા ભાવમાં રજૂઆત કરવી. જો વાક્ય એક જ હોય પણ તમારો ભાવ એમાં અલગ અલગ. ટોન અંગ્રેજીમાં જેને કહેવાય. અહીંયા જા, અહીંયા ને જો વિચાર, તમારો ટોન બદલાઈ ગયો, તમારો ભાવ બદલાઈ ગયો તો એનો અર્થ બદલાઈ જાય. જો વિચાર, તમે કયા ટોનમાં, કયા ભાવથી બોલો છો? આક્રોશ કરી રહ્યા છો, આક્રમકતા તમારી અંદર છે. અહીંયા ને ભાઈ, તું એક જ વાત છે, અલગ અલગ ભાવથી અલગ અલગ અર્થ એનો થવાનો. આ સમજો બરાબર. ઘણા મને કે ના ના, હું એવું નતો કહેતો, પણ તું બોલ્યો એનું શું? તારો બોલવાનો ભાવ કેવો હતો? ના ના સ્વામીજી માફ કરો. કોણ માફ કરવાનું? એક વાર માફ કરે, બે વાર કરે, કોણ કરે? તમે સંનિયમેન્દ્રિય ગ્રામ. પોતાની ઇન્દ્રિયો પર સમજાવે. ગ્રામ એટલે સમૂહ. ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિય સમુદાયમ. બે પ્રકારની ઇન્દ્રિય છે, આ સમજવાનું બરાબર.
એક બાહ્ય ઇન્દ્રિય છે, બીજી આંતરિક ઇન્દ્રિય છે. બાહ્ય ઇન્દ્રિય પણ બે પ્રકારની છે. એક કર્મેન્દ્રિય છે, બીજી જ્ઞાનેન્દ્રિય છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. અંતરિન્દ્રિય જે છે ને મન કહેવામાં, અંતઃકરણ કહેવામાં આવે. ભગવાન એટલા માટે ગ્રામમ સમુદાય કહીને શું કહે છે? તમારી કર્મેન્દ્રિય, તમારું જ્ઞાનેન્દ્રિય, તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું થયું ઇન્દ્રિય સમુદાયમ સંયમ્ય. સંપૂર્ણ ઇન્દ્રિયના સમુદાય પર પૂર્ણતઃ સમ્યક સારી રીતે તમારું નિયંત્રણ, સંવૃત્ય. નિયમ્યનો અર્થ શું થાય? સંવૃત્ય. અધર્મ, અયોગ્ય કરતા તમે તમારી ઇન્દ્રિયોને અટકાવી શકો છો કે નહીં? સંવૃત્ય, અને પાછી ખેંચી લો. આપણે એવું માનીએ છીએ કે હું તો કરું, હું તો કર્યા વગર રહી શકું જ નહીં. ભગવાન કહે છે કે આ પ્રકારનું તમારું વ્યક્તિત્વ હશે તો તમે અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકો. તમારી દ્રષ્ટિ કેવી છે? સર્વત્ર સમબુદ્ધયઃ. સર્વત્ર સર્વસ્મિન કાલે સમબુદ્ધયઃ સમાતુલ્ય બુદ્ધિ યેષામ. કોઈના પણ પ્રત્યે ક્યારેય કોઈ દુર્ભાવ નથી ખેડવાનો. કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ. જ્યારે તમે આક્રોશ કરો છો, તમે જ્યારે આક્રમકતા કરો છો, તો તમે કોને દુઃખ આપી રહ્યા છો? એના જ હૃદયમાં બેઠેલા ઈશ્વરને તમે શું કરી રહ્યા છો? સર્વત્ર સમબુદ્ધયઃ. જો આ પહેલી વાર નથી. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. અહીંયા સમબુદ્ધયઃ કીધું, ત્યાં કીધું સમદર્શિનઃ. સુહૃન મિત્રારી ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપીષુ. 5મા અધ્યાયમાં, 6ઠા અધ્યાયમાં સર્વત્ર સમદર્શન સમલોષ્ઠાસ્મ કાંચન. સર્વત્ર એ સમબુદ્ધિ છે. સમ એટલે શું છે? એ બ્રહ્મ બુદ્ધિ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સમ એટલે બ્રહ્મ, જે સર્વત્ર એક સમાન છે. જડ ચેતન ચર અચરમાં સર્વત્ર એક બ્રહ્મ માત્ર છે. સર્વત્ર નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતાઃ. અને એટલે કે છે સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મના જે દર્શન કરે છે. ઈષ્ટ અનિષ્ટ પ્રાપ્તૌ તે સમબુદ્ધયઃ. ઇષ્ટ પ્રાપ્તિ છે, અનિષ્ટ પ્રાપ્તિ છે, પ્રતિકૂળતા છે, અનુકૂળતા છે, ઈચ્છનીય છે, અનિચ્છનીય છે. પણ તમારી બુદ્ધિમાં ક્યારેય કોઈ દુર્ભાવ નથી. સર્વત્ર સમબુદ્ધ. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. જો આપ સમજો, લોકોમાં એટલું બધું ઊંચું અને નીચું ચાલી રહ્યું છે. અમે જ શ્રેષ્ઠ, અમારી દ્રષ્ટિ શ્રેષ્ઠ. સમબુદ્ધ. એવમ એવમ વિદાહ તે. જો આવી રીતે એવમ વિદાહ એટલે આ પ્રકારના જેનું વ્યક્તિત્વ છે, આ પ્રકારની જેની દ્રષ્ટિ છે, જો આવી રીતે એવમ વિદાહ તે પ્રાપ્નુવંતિ મામ. ભગવાન કહે છે આવા લોકો જ મારા અક્ષર બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. જો વારંવાર કહું, જગતને બદલવાની જરૂર નથી. મુમુક્ષુ એ છે, સાધક એ છે જે પોતાને બદલવા તૈયાર છે. એ સાધક છે. સ્વામીજી સ્પષ્ટ રૂપે કહેતા, સંસારને બદલીને સુખી થવાનો પ્રયત્ન કરવો તો સંસારી છે.
ઉપાધિને બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે યોગી છે. મારું શરીર આમ જ જોઈએ, મારું પ્રાણ આવા જ જોઈએ, મારે દક્ષિણ ગુજરાતમાં છે કોઈ પણ સાધન હોય ને પછી એની સાથે માથાકૂટ કરે ને એને જાળ અને મચડ મચડ કરે એવું કહેવાય. આ શબ્દ છે. આ સંસારી છે ને આ જગતમાં કંઈક ને કંઈક મચડ મચડ કરતો હોય, કંઈક ને કંઈક માથાકૂટ કર્યા કરે. પેલો યોગી છે શું કર્યું? આ ઉપાધિને મચડ મચડ કરે. જો મારું શરીર આમ જ હોય, આમ જ સાત્વિક ખાવાનું ને આમ જ સાત્વિક જોવાનું. પેલો સાત્વિક માંથી ઊંચો નહીં આવે. વિદ્યા વિનય સંપન્ન આ સાત્વિક ઉપાધિ છે. બ્રાહ્મણે ગવી હસ્તી રાજસિક ઉપાધિ છે. ગવી હસ્તીની રાજસિક, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ સાત્વિક ઉપાધિ. ગાય હાથી રાજસિક ઉપાધિ છે. સુની ચૈવ સ્વપ તામસિક ઉપાધિ છે. ઉપાધિની દૃષ્ટિએ સાત્વિકતા છે, ઉપાધિની દ્રષ્ટિએ રાજસિકતા છે, ઉપાધિની દ્રષ્ટિએ તામસિકતા છે. પણ વસ્તુની દ્રષ્ટિએ તો એ શું છે? સર્વત્ર સમદર્શન. એ સમ બ્રહ્મ સર્વત્ર દર્શન. સમ એટલે સમાન નહીં. જો સમજો, અર્થ ખોટા નહીં કરતા અહીંયા. સમ એટલે બ્રહ્મ, સમ એટલે સમાન નહીં. સર્વત્ર એ સમબુદ્ધિ, સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ છે જેની. શંકરાચાર્યજી ત્યાં પાંચમા અધ્યાયમાં કહે છે સમ એટલે સમાનતા નહીં. તમારી દ્રષ્ટિ ક્યાં છે? એ બ્રહ્મના દર્શન છે. સર્વત્ર સમદર્શન. જો વિચાર. અને એટલે ભગવાન કહે છે સર્વત્ર સમબુદ્ધય. જો વિચાર. સર્વમાં એક સમાન, એક અદ્વિતીય બ્રહ્મ બુદ્ધિ છે. કેમ? સર્વત્ર સર્વવ્યાપી છે બ્રહ્મ. જો સર્વવ્યાપી બ્રહ્મ છે, સર્વત્ર એક સમાન છે. જેને આપણે જડ એમ કહીએ છીએ, જડમાં પણ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. જેને આપણે મનુષ્ય કહીએ છીએ એમાં પણ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. સમબુદ્ધય. તમારી દ્રષ્ટિમાં સમાનતા, વ્યવહારમાં સમાનતા સંભવ નથી. આ સમજવાનું. શંકરાચાર્ય દૃષ્ટાંત આપે પણ ચતુર્વેદ બ્રાહ્મણ, ચતુર્વેદી બ્રાહ્મણ છે તો એને દક્ષિણા આપણે વધારે જ આપવાની છે. અસમજ. પણ વ્યવહારમાં પણ આપણે અસમાનતા છે એનો અર્થ એવો નથી કે આપણે કોઈકને અપમાનિત કરીએ. દુર્વ્યવહારને તો કોઈ સ્થાન જ નથી. કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવાને કોઈ સ્થાન છે જ નહીં. પણ વ્યવહારમાં થોડું આગળ પાછળ રહેવાનું જ છે. પણ દ્રષ્ટિ કેવી છે? સમબુદ્ધય. જો એટલે ઘણા બધાને કે તમારા ઘરે નોકર હોય ને તો એ માણસ જ છે. તમને 2 રોટલી ખાવાની, એને 2 રોટલી ખાવાની. ભલે એ તમારે ત્યાં મજૂરી કરી રહી પણ એ છેવટે છે તો માણસ જ. તમે માણસ છો ને એ માણસ છે. ચોકીદાર, ભલે એ ચોકીદાર છે તમારે સોસાયટીમાં ચોકીદાર તરીકે, પણ એ છે તો માણસ ને. તો માણસ સાથે માણસનો વ્યવહાર તો કરો આપણે. એની સાથે દુર્વ્યવહાર કરવાની જરૂર નથી, એને ઉતારી પાડવાની જરૂર નથી. આપણે સમબુદ્ધય. આ સમજો, તમારી દ્રષ્ટિમાં સમાનતા. એવમ વિદાહ મામ પ્રાપ્નુ. આવા લોકો જ સમજો, આવા પ્રકારના લોકો, એવમ વિદાહ માની કે શંકરાચાર્ય કહે છે આવા પ્રકારના લોકો જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. આપણો વ્યવહાર યોગ્ય હોવો જોઈએ. અને વ્યવહાર કેવો છે? સર્વભૂત હિતે રતાઃ નહીં ભગવત સ્વરૂપાણામ સતામ યુક્તવત. સર્વભૂત હિતે, સર્વત્ર પરમાત્માના દર્શન છે. અને સર્વભૂતોના હિત કલ્યાણ માટે જે પ્રવૃત્ત છે. રતાઃ માને પ્રવૃત્તા, એનું જીવન લોકો માટે છે. કોઈ સ્વાર્થ નથી, કોઈ સકામતા નથી, નિષ્કામ ભાવથી એ કર્મ કરે. જો સમજો, તમે આ જગતમાંથી લો છો
પણ આ જગતમાં તમે શું આપો છો ને એ મહત્વનું. સ્વામીજી એટલા માટે કે અંગ્રેજીમાં બે શબ્દ, કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા. આ જગતમાંથી આપણે ઉપભોક્તા જ છીએ. એક મનુષ્ય છે જે ઉપભોક્તા છે, જો સમજો બરાબર. એક મનુષ્ય છે જે ઉપભોક્તા છે. બાકી આ સંપૂર્ણ જગત તમે જુઓ તો જગત કેવું છે? પ્રદાતા છે, કોન્ટ્રીબ્યુટર છે. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, જો વિચાર, પરોપકારાય વહંતિ નદ્યાઃ. અન્યને માટે જ એ ફળ ઉત્પન્ન કરે છે, અન્યને માટે નદી વહી રહી છે. જો પરોપકારાય દુહંતિ ગાવઃ, જો પરોપકારાય ઇદમ શરીર. આ શરીર શાના માટે છે? મનુષ્ય શરીર શાના માટે? પરોપકાર માટે. આપણે તો એટલું જ, મને મળ્યું કે નહીં. તમે કેટલું ભોગવો એ મહત્વનું નથી, તમે બીજાને કેટલો ઉપભોગ કરાવો છો, તમે બીજાને કેટલું આપો છો ને એ મહત્વનું. સર્વભૂત હિતે, સર્વભૂતમાં શું થયું? સ્વામીજીનું પુસ્તક જ છે. ફ્રોમ કન્ઝ્યુમર ટુ કોન્ટ્રીબ્યુટર. જો વિચાર, ઉપભોક્તામાંથી પ્રદાતા બનવાની જરૂર છે. આ જગતમાં તમે તમારો કેટલો ફાળો નોંધાવો છો. ફાળો નોંધાવો એટલે માત્ર આર્થિક રીતે નહીં, શબ્દથી, કર્મથી, વસ્તુ, વિષય, અન્ન, ભૂમિ. આ જગતમાં તમે કેટલું આપો છો? સીધી ભાષામાં કહીએ, કેટલું લો છો ને એ મહત્વનું નથી, લેવાનું જ છે ને, લઈએ જ છે આપણે. પણ આપણે કેટલું આપીએ છીએ, આપણે કેટલું વહેંચીએ છીએ. આ જે અક્ષરના ઉપાસકો છે એ કોણ છે? સર્વભૂત હિતે રતાઃ. ના સ્વામીજી, હું તો મારી રીતે મારા રૂમમાં હું તો બેસી રહું, હું મારું ધ્યાન કરું, મારું આમ કરું. પાપ છે આ, પાપ. આ સમજ કેમ? સર્વનું કલ્યાણ કરવું એ તમારું જીવન છે. પૂજ્ય સ્વામીજી તો અમને કહેતા કે જે દિવસે હું પ્રવચન કરું, જે દિવસે આ વેદાંતનો વર્ગ હોય, તો મારા મનમાં એવું આવે, ટુડે આઈ અર્ન માય ભિક્ષા. જો વિચારો, આ સ્વામીજીની દૃષ્ટિ. મને ભિક્ષા લેવાનો હક ક્યારે મળે? જ્યારે હું કંઈક આપું. કંઈક આપ્યા વગર લેવાનો કોઈને હક નથી. સ્વામીજી કે હું જ્યાં સુધી જ્ઞાન પ્રદાન નહીં કરું, ત્યાં સુધી ભિક્ષા લેવાનો પણ મને કોઈ હક નથી. કંઈક આપો, શબ્દથી, જ્ઞાનથી. ફક્ત અન્ન છે કે ધન છે કે ભૂમિ છે એટલું જ દાન નથી. અન્નદાન છે, ભૂમિદાન એટલું જ નહીં. શાબ્દિક રીતે પણ તમે ઘણું બધું આપી શકો. કોન્ટ્રીબ્યુટર સર્વભૂત હિતતા માને કે કોણ? જ્ઞાની એ છે કે ઓછામાં ઓછું લે છે ને વધારે વધારે આપે છે. સંપૂર્ણ જગતના હિતનું, કલ્યાણનું જે ચિંતન કરે તે પ્રાપ્નુવંતી. જો સમજો, તેષાં વક્તવ્યમ કિંચિદ મામ તે પ્રાપ્નુવંતી ઇતિ. જો આ પ્રકારનું જેનું વ્યક્તિત્વ છે, આ પ્રકારનો જેનો વ્યવહાર છે, આ પ્રકારની જેની દ્રષ્ટિ છે, એ પરમાત્માને, અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એમાં કહેવાનું શું? જો વિચારો શું થાય? ન તેષાં વક્તવ્યમ કિંચિત. એમના વિશે શું કહી શકીએ? માને કે એમને તો પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. એમને માટે આપણે કઈ વિશેષ કહેવાની આવશ્યકતા જ નથી. કેમ? જ્ઞાની તુ આત્મૈવ મે મતમ ઇતિ હિ ઉક્તમ. 7મા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, જ્ઞાની તુ આત્મૈવ મે મતમ ઇતિ હિ ઉક્તમ. 7મા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, જ્ઞાની તુ આત્મૈવ મે મતમ ઇતિ હિ ઉક્તમ. 7મા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, જ્ઞાની તુ આત્મૈવ મે મતમ ઇતિ હિ ઉક્તમ.
ઉદારાહ હિ તે સર્વા. આ બધા ઉદાર જ છે, શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. ઉદાર એટલે ઉત્કૃષ્ટ છે. પણ એ સર્વમાં કોણ છે? જ્ઞાની તો આત્મા એવ મે, મતલબ આ જ્ઞાની તો મારો આત્મા છે. એ જ્ઞાની કોણ છે? સર્વ લોકોનું કલ્યાણ કરનાર છે. લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. જાઓ વિચાર. જ્ઞાની પણ લોક કલ્યાણ માટે કર્મ કરે જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી જે વ્યક્તિ છે એને પરમાત્માની પ્રાપ્તિ, ભગવાન કહે છે મામેવ તે પ્રાપ્નુવંતિ, મારી પ્રાપ્તિ એમને અવશ્ય એવ. જો આ વિચાર, મામ એવ, મારી જ પ્રાપ્તિ એમને અવશ્ય થાય છે. એનો અર્થ શું થાય? તમારે તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું છે. એ વ્યક્તિત્વનું નિર્માણ થઈ ગયું. શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છે, પરમાત્માની અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે. એ અક્ષર બ્રહ્મનો જે ઉપાસકો જે છે એમને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ સમજો બરાબર. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી જે અક્ષરના ઉપાસકો છે, એ અક્ષર બ્રહ્મ શું છે એ ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું. અક્ષર બ્રહ્મના ઉપાસકોનું વ્યક્તિત્વ કેવું છે, જીવન કેવું છે, દ્રષ્ટિ કેવી છે, એ ચોથા શ્લોકમાં ભગવાને દર્શાવ્યું. અને ભગવાન કહે છે આ પ્રકારથી જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારાઓ છે એને મારી પ્રાપ્તિ અવશ્ય થાય છે. તો કે ભગવાન જેવું કહેતા તો પછી આપણે એવું કરીએ, આપણે અક્ષર બ્રહ્મની ઉપાસના જ કરીએ. આ બધું આ ભક્તિ, પૂજા, પાઠ ને જપ આ બધું નથી કરવું. આપણે અક્ષર બ્રહ્મની ઉપાસના. એટલે ભગવાન આ 5મા અધ્યાયમાં આપણને લાલ બત્તી બતાવે છે કે અક્ષર બ્રહ્મની ઉપાસના સારી જ છે. અક્ષર બ્રહ્મની ઉપાસનાથી પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. એમાં કોઈ બે મત નથી. પણ એ અક્ષર બ્રહ્મની ઉપાસના જે છે એ ઉપાસનામાં પણ કેવા પ્રકારના વિઘ્ન આવી શકે, બાહ્ય દ્રષ્ટિએ, આંતરિક દ્રષ્ટિએ, એ ભગવાન આગળના 5મા શ્લોકમાં આપણને દર્શાવે છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણः સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.